એક ભાઈએ પ્રાણી સંગ્રહાલય ચાલુ કર્યું. એ બધા જનાવરો લેવા, સિંહ ને વાંદરા ને રોરડા ને એવું થાય નાનું એવું પ્રાણી સંગ્રહાલય ચાલુ કર્યું. એ માણસો 5 રૂપિયા ટિકિટ રાખીને લોકો રવિવાર જોવા આવે. એમાં હવે વાંદરું બહુ સારું આવી ગયેલું ને, નખરા કરે, રમત્યું કરે ને છોકરાને બહુ મજા આવે. એના કારણે સારું પ્રાણી સંગ્રહાલય ઉશ્કણું, પબ્લિક બહુ મળ્યું. રવિવાર આવા છોકરાને મજા આવેલું. વાંદરું એવું ટીકણ હતું ને, વાંદરાના હિસાબે જ બધું માણસ બહુ આવવા મળ્યું. વાંદરું વખણાવા મળ્યું આખા સુરતમાં. પછી તો એને 10 રૂપિયા ટિકિટ કરી. ટિકિટ વધારી તોય ભાણા ઓલા છોકરા રવિવાર કે પપ્પા કે વાંદરું જોવા જવું છે ઓલા ભણા. અને ભાઈ છોકરાને બોકરાને બહુ મળ્યું રેડી હાલવા ધંધો. એમાં એક દી થયું એવું, વાંદરું મરી ગયું, ટાઈટ બહુ પડી છે. પછી તો પાછો થોડો ધંધો ભાંગ્યો અને માણસ બહુ ઓછું મળ્યું. વાંદરાની હિસાબે બધા જોવા આવતા. વાંદરું બી એવું લખણ ખોટું હતું ને, આમ ભારે રમત્યું કરે, બધાને મજા આવે છોકરાઓને. પછી કે ભારે કરી. એમાં એક દી કે વાંદરાનું શું કરવું, તે ખોળું બનાવ્યું વાંદરાનું એવું, જે વાંદરું હતું ને એ ટાઈપનું. એની મારી પાસે કોઈક માણસ મારી પાસે ખોળાની મારી પાસે નાખવું પડે ને, નખરા કરે તો જ થાય. ત્યાં ગાર્ડનમાં એક થાકેલો સમજણું, એ ધંધામાં સેટ નહીં થતો, કંટાળેલો હશે. તો એને કીધું ભાઈ નોકરી કરવી છે. એ કે કરવાનું. એ કે કાંઈ નહીં, વાંદરાને ખોળું કરીને પાંજરામાં 4-5 કલાક તારે આ બધા નખરા કરવાના. ઓલે વાંદરું કરતું એમ. 2 જોડી બીડી 3 ટાણા ખાવું, 10,000 પગાર. ઓલું કે કરીએ. એ લાવ્યા ભાઈ અને એને ખોળું પહેરાયું. એ તો બેઠો માલપા, અને ભાઈ તો પાછી પબ્લિક મળી આવવાની. એ બોલ્યા વાંદરા જે બધા ફાવી ગયું, નખરા કરે ને પાછું પબ્લિક મળ્યું આવવા હતું. એ છે દોઢું પબ્લિક આવ્યું. આને હાલ નખરા બહુ સારા ફાવે, આમ ત્યાં કૂદકા મારે, ઓલું કરે ને તે કરે ને. એમ કરતાં એને આને ખબર પડી ગઈ કે મારે હિસાબે બધા પબ્લિક આવે છે. એ કે ભાઈ મારો પગાર વધારવો પડશે. તે પછી બોલ્યા કે ભાઈ તારો 12,000 પગાર. અને છોકરા હું વેફર નાખે ને ડાળિયા નાખે ને ટપ ખાઈ દે ને મજા આવે. બધા જલસા પડી ગયા. પછી એને એમ કે થોડા વધારે નખરા કરું ને તો આમાં પબ્લિક વધે, મારું માન વધે, તો હજી પગાર વધારશે. એમ કરતાં ઠેકડા મારે ને અધર સડે જાળીને આમ કરે ને તેમ કરે ને. એક દી વધારે અધર સડીને જાળીમાં સડીને કંઈક ખબર ન રહે ને પડખે ને પાંજરામાં પડી ગયો. એ સિંહનું પાંજરું હતું. અને ભાઈ કાળો દેખીરો કર્યો કે આવી ખબર હોય સિંહના પાંજરા પડખે છે, નોકરી મારો દેખીરો સડ્યો. અને બધું માણસ જોવા ભેગું છું. ત્યાં તો ઓલો પડખે સિંહ હતો, એ પડખે આવ્યો. એ કે ઊંઝામાં એ કે મેં તારી જોડે મોરું પહેરેલું છે. અશોક ઊંધી નહીં છે કે આપણે બે ગામના નહીં. તો એ ઓલાને હા ઉતર્યો હો ભાઈ.